રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા અટકાવવામાં આવેલ પશુબલિના મામલે 14 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં વિજ્ઞાન જાથા દ્વારા અટકાવવામાં આવેલ પશુબલિના મામલે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે 14 ઓળખાયેલા અને 150થી 200 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં રાયોટિંગ, ફરજમાં અવરોધ, પોલીસ પર પથ્થરમારો અને પોલીસ વાહનોમાં તોડફોડ જેવી ગંભીર કલમોનો સમાવેશ થાય છે. વિજ્ઞાન જાથા દ્વારા ગોંડલ ચોકડી પાસે યોજાયેલા માંડવાના કાર્યક્રમ દરમિયાન પશુબલિ અટકાવવાના પ્રયાસો થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોના ટોળાએ વિરોધ પ્રદર્શિત કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. પરિણામે પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી કરી અને 14 ઓળખાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાથે જ 150થી 200 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની હિંસક ઘટનાઓને સહન કરવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પછી સ્થાનિક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને લોકોમાં શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.